જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. હવારમાં 9 થઈ ગયું એકદમ રેડી, પણ આપણે કપડા હુકતા દોરીએ તો થોડોક હાલો ટાઈમ પાસ કરી નાખીએ. આપણે સેસમાં પહેરીને આ છે આપણું ગેમિંગ માઉસ, મોબાઈલને ચાર્જિંગ કરવા પાવર બેંકને ચાર્જિંગ કરવા ચાર્જર, અને પછી બેન થઈ ગઈ તૈયાર ને હું હાલો આપણે થઈ ગયા એકદમ રેડી. પછી બોસને કર્યો તૈયાર, કેમ કે મારે જવાનું છે બિલડી. ગાડી કરી ચાલુ નીકળી ગયા બે ભાઈ, કેમ કે ભાઈને આવવાનું તો આવી ગયા પેટ્રોલ પંપ. હું થોડું પેટ્રોલ પૂરો થયું, પેટ્રોલ પૂરે પછી ભાઈ આવો સિનેમેટિક સીન થોડું હું મેકતો છે 4 લાઈન કહેવાય. પછી પૂગી જો ખેતરે, સુનિલભાઈ ના ખેતર આવીને રામ રામ કીધા, રામ રામ કહીને પછી આ ટેણી કઈક લાઈક કરી હાલો ભાઈ. પછી આવી ગયા સા હું પી લઈ પેલા. માતાજીનું મઠનું કામ ચાલુ હતું એટલે મજૂર બધા લાગી જાય કામે. હું કામ કેવું કરે જોઈએ તો ખરા. પછી હું પાછો સડી ગયો ધાબાને માથે. જોયું તો લોખંડ જ પથ્થર હતો, પણ લોખંડમાં માલ પથરાવાનું ચાલુ થઈ ગયો હતો. પછી સુનિલભાઈને કીધા રામ રામ આવજો એમ કહીને પછી હું કાલો ઉપડી ઘરે પૂગી જાઉં. ઘરે આવ્યો તો તાળું મારેલું. એટલી વારમાં કીર્તિબેન ભણીને આવી જાય. પછી તાળું ખોલ્યું પછી બાણું ખોલ્યું. પછી કીર્તિબેન બેસી જાય લેસન કરો. હું હતો નહીં રહ્યો. પછી મજાક મસ્તી કરતા થોડીક મજાક વધારે પડતી થઈ ગઈ. પછી બે ભાઈ નીકળી જાય, કેમ કે ભાઈને જવાનું હતું સુરત. એટલે ભાઈને હાઈવે ઉપર ઉતારીને પછી ફોન કરું એમ કહીને પછી હું પાછો આવી ગયો ઘરે આવ્યો તો બેન જમવાનું બનાવતી હતી. તો બસ આજનો મિની બ્લોગ અહીં લગી. બાકી વિડીયો ગમે તો લાઈક શેર